નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે। સુપર સિક્સમાં વાત કરીશું શહેર શહેર ફેલાયેલા એ આતંકની, જેનાથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અસામાજિક તત્વો રસ્તા પર તમારી કાર ઊભી રખાવી દે, તેના કાચ તોડી નાખે, તેમને કોઈનો જ ડર નથી। તો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે યુવાનો અને યુવતીઓ બેફામ સ્ટન્ટ પણ કરી રહી છે। વાત કરીશું એક એવી બીમારીની જેણે 100થી વધુ લોકોને લીધા છે ચપેટમાં। તમામ મુદ્દાઓ પર નજર કરીએ તે પહેલા આજના 6 મુદ્દાઓ જોઈ લઈએ। ફિલ્મોમાં ભરપૂર મારામારી કે બાઇક રેસિંગની ઘટનાઓ જોઈને કેટલાક યુવાઓને થાય કે આવું તો રિયલ લાઈફમાં પણ કરી શકાય, એટલે તે બેફામ બનેલા આ અસામાજિક તત્વોના આતંક સામે તંત્ર વામણું લાગે છે। બીજા મુદ્દામાં વાત કરીશું સ્ટંટવીર અને વીરાંગનાઓની। સુરત હોય, મોરબી હોય કે પુણે હોય, શહેર અલગ પરંતુ સ્ટંટબાજીના દ્રશ્યો બધે એક જ જેવા જોવા મળે છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું જેને આપણે માતા કહીએ છીએ તે ગાયની ગૌશાળામાં રહેલી દયનીય હાલતની। અમદાવાદની નરોડા ગૌશાળાનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા છે અનેક સવાલો। ચોથા મુદ્દામાં વાત ઝડપની મજા મોતની સજાની। એક ઝડપી કારે 5 લોકોને કચડી નાખ્યા હતા। કારની ટક્કરથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 3 વર્ષના બાળક સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। પાંચમા મુદ્દામાં એક એવા ચમત્કારિક બાળકની વાત કરીશું જે 3જા માળેથી પટકાયું છતાં પણ તેનો આબાદ બચાવ થઈ ગયો। રામ રાખે તેને કોણ ચાખે જેવી ઘટના બની છે ડોંબીવલીમાં। સુપર સિક્સમાં અંતમાં જોઈશું ગિલેન-બેરે સિન્ડ્રોમથી પીડાતા 100થી વધુ લોકોની હાલત। પુણેમાં 16 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે, તો સોલાપુરમાં જીબીએસના કારણે એક દર્દીના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। શું છે આ બીમારી, તેના લક્ષણો શું છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે તે આપને બતાવીશું। તો આવો શરૂઆત કરીએ